નેક્સ્ટ લખો. નેક્સ્ટ કુસુમ સ્તંભકમ શેવ. કુસુમ સ્તંભકમ શેવ. ફૂલોના ગુચ્છની માફક. મનસ્વી વ્યક્તિની બે અવસ્થા હોય છે. તે બધા લોકોના માથા ઉપર રહે અથવા વનમાં જ ખરી જાય. નેક્સ્ટ સર્વે ગુણાહ સંસ્કૃતમાં એટલે બે ટપકા કરવાના. હા ને, ગુણાહ એટલે બે ટપકા કરવાના. બધા ગુણો આપણે આ સમજી ગયા. બધા ગુણો સોનાના આશ્રયે રહેલા છે. આપણે સમજી ગયા ને ધનનો મહિમા. બધા ગુણો સોનાના આશ્રયે રહેલા છે. નેક્સ્ટ યો ન દદાતિ. જે દાન કરતો નથી કે ભોગવતો નથી તેની ત્રીજી ગતિ થાય છે. ત્રીજી ગતિ એટલે નાશ થઈ જાય. તેની ત્રીજી ગતિ થાય છે. નેક્સ્ટ વારાંગના એવ. વારાંગનાની જેમ આપણે સમજી ગયા. વારાંગનાની જેમ રાજનીતિ અનેક સ્વરૂપવાળી છે. નેક્સ્ટ કૂપે પશ્ય. કૂપે એટલે કૂવો. કૂપે પશ્ય. સંસ્કૃત ના આવડે તો વાંધો નહીં, એનું ગુજરાતી આવે જ છે. કૂપે પશ્ય. જો કૂવામાં કે દરિયામાં પણ ઘડો સરખું પાણી ગ્રહણ કરે છે. નેક્સ્ટ દુર્જનઃ પરિહર્તવ્યો. વિદ્યાથી અલંકૃત થયેલો હોય છતાં દુર્જનનો ત્યાગ કરવો જોઈએ. સારા માણસ ના હોય એની સાથે ના રહેવાય એમ. દુર્જનનો ત્યાગ કરવો જોઈએ. નેક્સ્ટ બધા આપી દઉં છું, છેકથી છેક એટલે બધા લખી લઈએ આપણે. નેક્સ્ટ દિનશ્ય પૂર્વાર્ધ. દુષ્ટો અને સજ્જનોની મૈત્રી દિવસના પહેલા ભાગ અને પાછલા ભાગના પડછાયાની જેમ જુદા પ્રકારની હોય છે. નેક્સ્ટ પ્રકૃતિ સિદ્ધ.
મહાપુરુષોને આ બાબત સ્વભાવથી સિદ્ધ છે. મહાપુરુષોને આ બાબત સ્વભાવથી સિદ્ધ છે. નેક્સ્ટ, પ્રાયેણામ અધમ. પ્રાયેણામ અધમ. પ્રાયેણામ અધમ. ઘણું ખરું અધમ. ઘણું ખરું અધમ. અધમ એટલે નિમ્ન. અધમ, મધ્યમ કે ઉત્તમ ગુણ. કે ઉત્તમ ગુણ. આ તમારે સમજવા જેવું છે. ઉત્તમ ગુણ સોબતથી થાય છે. સોબતથી થાય છે. નેક્સ્ટ, સન્મિત્ર લક્ષણ. સન્મિત્ર લક્ષણ. સન્મિત્ર લક્ષણ. સજ્જનો. સજ્જનો આને સારા મિત્રનું લક્ષણ કહે છે. સારા મિત્રનું લક્ષણ કહે